ચાલો આજના આ વિશ્લેષણમાં સીધા જ ઊંડા ઉતરીએ. આજે આપણે જે સ્ત્રોતોનો અભ્યાસ કરી રહ્યા છીએ ને તે ખરેખર આંખ ઉઘાડનારા છે. સામાન્ય રીતે આધુનિક દુનિયામાં પર્યાવરણને અનુકૂળ આદતો કે ઇકો ફ્રેન્ડલી બનવાની પ્રક્રિયાને એક રાજકીય ફરજ, નિયમોની યાદી અથવા કોઈ કંટાળાજનક કાર્ય તરીકે જોવામાં આવે છે. પરંતુ આ પ્રાચીન ભારતીય ગ્રંથો અને દૃશ્યો પર્યાવરણની જાળવણીને કોઈ બોજના બદલે એક અત્યંત આવશ્યક આધ્યાત્મિક આહાર તરીકે પ્રસ્તુત કરે છે. આ એક એવો પરિપ્રેક્ષ્ય છે જે પર્યાવરણવાદની આખી વ્યાખ્યાને જ મૂળમાંથી બદલી નાખે છે. સૌથી પહેલાં જરા આ આંકડા પર નજર કરીએ. 27,000. હવે સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે આટલો મોટો આંકડો, આટલું મોટું દૈનિક નુકસાન શાનું હોઈ શકે? કોઈ મહામારીનો આંકડો છે આ, કે પછી કોઈ ઔદ્યોગિક કચરાનું માપ છે? હકીકતમાં આ આંકડો આપણા પૂર્વગ્રહોને તોડી પાડવા અને આપણી રોજિંદી સુવિધાઓ પર સવાલ ઉઠાવવા માટે પૂરતો છે. આ આંકડા પાછળનું સત્ય ખરેખર હચમચાવી દે તેવું છે. કલ્પના કરો, માત્ર ટિશ્યુ પેપર બનાવવા માટે દરરોજ 27,000 વૃક્ષો કાપી નાખવામાં આવે છે. હા, દરરોજ. જંગલમાં એક પછી એક 27,000 વૃક્ષો માત્ર એટલા માટે જ જમીનદોસ્ત થઈ રહ્યા છે કે કોઈ પોતાનું નાક લૂછીને એ કાગળને તરત જ કચરામાં ફેંકી શકે. આ સ્પષ્ટપણે બતાવે છે કે આપણે આપણી દૈનિક નાનકડી સગવડ અને તેના ભયંકર પર્યાવરણીય ખર્ચ વચ્ચેનું અંતર કેટલું વધારી દીધું છે. એ ટિશ્યુ પેપર અંતે નાનું અને સફેદ હોય છે ને, એટલે એની પાછળનો આટલો મોટો વિનાશ આપણને સામાન્ય રીતે દેખાતો જ નથી. તો વિભાગ 1, સ્વાસ્થ્યની નવી વ્યાખ્યા. સાચા સ્વાસ્થ્યનો અર્થ ખરેખર શું છે? હવે આ ચોંકાવનારી વાસ્તવિકતા સમજ્યા પછી એક બહુ જ રસપ્રદ દાર્શનિક વિચાર તરફ આગળ વધીએ. અહીં રાધા અને કૃષ્ણની અત્યંત સુંદર છબી માત્ર કલાત્મક નથી. એની પાછળનો મુખ્ય સિદ્ધાંત એ છે કે સાચી શાંતિ માટે માનસિક, શારીરિક અને પર્યાવરણીય પવિત્રતા એકબીજા સાથે જોડાયેલી છે. આ અનુવાદિત ગ્રંથો આપણને સમજાવે છે કે સ્વાસ્થ્ય એટલે માત્ર બીમારી ન હોવી એવું નથી. એનો અર્થ બહુ વિશાળ છે. પ્રફુલ્લિત મન અને સ્વસ્થ તન માટે આપણી આસપાસનું પર્યાવરણ પણ પવિત્ર હોવું જ જોઈએ. આ ત્રણેય બાબતો એક અખંડ સાંકળની જેમ જોડાયેલી છે. આજે આપણે સ્વાસ્થ્યને કેવી રીતે જોઈએ છીએ? મોટા ભાગે માત્ર વ્યક્તિગત શરીર પૂરતું ખરું ને? આપણે રોજ કેલરી ગણીએ છીએ, સ્માર્ટવોચમાં સ્ટેપ્સ માપીએ છીએ, ઊંઘનું ધ્યાન રાખીએ છીએ. આ તો એક બંધ પ્રણાલી થઈ ગઈ. જ્યારે આ પ્રાચીન જ્ઞાન એકદમ અલગ વાત કરે છે. જો આસપાસનું પર્યાવરણ જ પ્રદૂષિત અને નબળું હોય તો ત્યાં કોઈ એક વ્યક્તિનું સંપૂર્ણ સ્વસ્થ રહેવું અશક્ય છે. પવિત્ર પર્યાવરણની જાળવણી કોઈ મોટા રાજકીય કાયદાઓથી નથી થતી, પણ આપણી રોજિંદી સામાન્ય આદતો અને કાર્યોથી થાય છે. આગળ વધીએ. વિભાગ 2, ભોજન પ્રત્યે આદર. અન્ન અને પર્યાવરણનો સીધો સંબંધ. અહીંથી જ આપણો પહેલો વ્યવહારિક સ્તંભ શરૂ થાય છે. આપણું ભોજન. આ દ્રશ્ય આપણા આધુનિક જીવનનો એક બહુ મોટો વિરોધાભાસ છતો કરે છે. આ માત્ર પોષણની વાત નથી હો. આ એક એવો સંબંધ છે જે આપણા ભૌતિક શરીરને સીધો જ આસપાસની ઇકોસિસ્ટમ સાથે જોડે છે. એક તરફ જુઓ, પરંપરાગત સ્ટીલની થાળી છે જેમાં જરૂર પૂરતું જ અને સંતુલિત ભોજન છે. અને બીજી તરફ વધેલો ખોરાક સીધો કચરાપેટીમાં. આજે પ્લેટમાં ખોરાક છોડવો એ અમુક અંશે સમૃદ્ધિનું પ્રતીક બની ગયું છે, પણ વાસ્તવમાં તે જમીન, પાણી, સૂર્યપ્રકાશ અને ખેડૂતોની કાળી મજૂરીની આખી ઇકોલોજીકલ સાંકળનું સીધું અપમાન છે. આપણા સ્ત્રોતો સ્પષ્ટ કહે છે, અન્ન એ ભગવાન છે, તેનું સન્માન કરીએ. જ્યારે આ પ્રાચીન માનસિકતા સ્વીકારી લેવાય છે ને, ત્યારે ભોજન લેવાનું પ્રમાણ નક્કી કરવું એ માત્ર ડાયટિંગ કે વજન ઘટાડવાની પ્રક્રિયા નથી રહેતી. એક પવિત્ર કાર્ય બની જાય છે. પોતાની ભૂખ સંતોષવા પૂરતો જ ખોરાક લેવો અને અન્નનો બગાડ અટકાવવો, આ આદત માત્ર શરીર માટે જ નહીં, પણ પર્યાવરણની જાળવણી અને પ્રકૃતિ પ્રત્યેની ઊંડી કૃતજ્ઞતા દર્શાવવાનું એક ગહન કાર્ય બની જાય છે. હવે જોઈએ વિભાગ 3, પ્લાસ્ટિકના ઝેરી દેવાનો અસ્વીકાર. ખોરાકના બગાડ પરથી ધ્યાન હટાવીને હવે જરા આધુનિક જીવનના સિન્થેટિક પ્રદૂષણની વાત કરીએ. અહીં આ ખ્યાલ સમજવો બહુ જ જરૂરી છે. ઝેરી દેવું. એક પ્લાસ્ટિકની બોટલ વાપરીએ, એ માત્ર 5 મિનિટની સુવિધા આપે છે, બરાબર? પણ એ પૃથ્વી પર સદીઓ સુધી રહેતું એક ભયંકર લાંબા ગાળાનું નુકસાન છોડી જાય છે. આ પ્લાસ્ટિક ધીમે ધીમે માઇક્રોપ્લાસ્ટિકમાં વિઘટિત થાય, આપણા જળસ્તરમાં ભળે અને વન્યજીવોના અસ્તિત્વ માટે મોટો ખતરો બની જાય. આ એવું ઝેરી દેવું છે જે પ્રકૃતિમાં ક્યારેય ઓગળતું નથી. અને એટલા માટે જ આ ઝેરી દેવાને સક્રિયપણે નકારવાની સખત જરૂર છે.
સ્ટીલની પાણીની બોટલ અને કાપડની થેલીઓ જેવા લાંબા સમય સુધી ચાલતા વિકલ્પો વાપરવા એ માત્ર રસ્તા પરનો કચરો ઓછો કરવાની વાત નથી. આ પ્રકૃતિ પ્રત્યેના આદરનું એક બહુ મોટું અને આવશ્યક પગલું છે. દર વખતે જ્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકને સ્પષ્ટ ના કહેવામાં આવે છે ત્યારે ખરેખર પર્યાવરણનું સીધું સન્માન થાય છે. ચાલો આગળ વધીએ. વિભાગ 4 કાગળની છુપી કિંમત અને ટિશ્યુ પેપરનું નુકસાન. આધુનિક જીવનમાં સૌથી મોટી ગેરસમજ કદાચ કાગળ વિશે છે. આપણને એવો ભ્રમ છે કે કાગળ તો વૃક્ષોમાંથી બને છે, બાયોડિગ્રેડેબલ છે, એટલે એનો ઉપયોગ સાવ નિર્દોષ અને ઇકો ફ્રેન્ડલી છે. પણ ના, આ માત્ર એક ભ્રમ છે. માત્ર 3 સેકન્ડ વાપરીને ફેંકી દેવાતા સિંગલ યુઝ ટિશ્યુ પેપરની પાછળ એક અત્યંત વિનાશક સાંકળ કામ કરે છે. પહેલાં તો મોટા પાયે જંગલોનો સફાયો થાય, પછી લાકડાનો માવો બનાવવા માટે લાખો લીટર શુદ્ધ પાણીનો વપરાશ થાય અને છેલ્લે એમાં ઢગલાબંધ રસાયણો ઉમેરાય. આ આખી પ્રક્રિયા પર્યાવરણ માટે જીવલેણ છે. અને આની પાછળનું સૌથી કડવું સત્ય તો હવે ઉજાગર થાય છે. ટિશ્યુ પેપરને પેલો શુદ્ધ સફેદ રંગ આપવા માટે ક્લોરીન બ્લીચનો ઉપયોગ થાય છે. આ પ્રક્રિયામાં અત્યંત ઝેરી ડાયોક્સિન પેદા થાય છે, જેને સીધા જ આપણી નદીઓ અને જળાશયોમાં છોડી દેવાય છે. છે ને હાસ્યાસ્પદ? માત્ર 20મી સદીના માર્કેટિંગે આપણા મગજમાં ઠસાવી દીધું કે સફેદ રંગ એટલે સ્વચ્છતા. અને તેને સંતોષવા માટે આપણે આપણા પવિત્ર પર્યાવરણમાં ખુલ્લેઆમ ઝેર ભેળવી રહ્યા છીએ. આખી પ્રક્રિયા અને તેની પાછળની માનસિકતાને સમજાવવા માટે આપણા સ્ત્રોતો એક બહુ જ સચોટ અને રૂપકાત્મક શબ્દપ્રયોગ કરે છે. સ્વચ્છતા માટે ફાસ્ટ ફેશન. આ વાક્ય બિલકુલ યોગ્ય છે. આ સસ્તા, ઝડપથી વાપરી શકાય તેવા અને દેખાવે સાવ સ્વચ્છ લાગતા નિકાલજોગ ટિશ્યુ અંદરથી કેટલા વિનાશક અને નુકસાનકારક છે તે આ શબ્દોમાં સ્પષ્ટ દેખાય છે. આ એક એવી નાનકડી સગવડ છે જેની બહુ મોટી કિંમત આપણું પર્યાવરણ ચૂકવી રહ્યું છે. તો આનો સીધો ઉકેલ શું? ઉકેલ સાવ સરળ અને આપણી પાસે જ છે. ક્લાસિક સુતરાઉ કાપડનો રૂમાલ. કાપડનો રૂમાલ વાપરવો એ કોઈ જૂના જમાનામાં પાછા જવાની વાત નથી હો. આ એક અદ્ભુત અને કાલાતીત સાધન છે. એક જ રૂમાલને ધોઈને વર્ષો સુધી વાપરી શકાય છે. આમ કરવાથી વૃક્ષો કપાતા બચી જાય છે, લાખો લીટર પાણીનો બગાડ અટકે છે અને રાસાયણિક પ્રદૂષણ પણ સાવ ટળી જાય છે. થોડીક સગવડ માટે થતા જંગી નુકસાનને રોકવાનો આનાથી શ્રેષ્ઠ માર્ગ બીજો કયો હોઈ શકે? અને હવે અંતિમ પડાવ પર પહોંચીએ. વિભાગ 5 આવતીકાલની રૂપરેખા અને સ્વસ્થ ભવિષ્યનો માર્ગ. આ બધી જ બાબતોનું વિશ્લેષણ કર્યા પછી ચાલો આખી વાર્તાને એક સાથે જોડીએ. આ સામાન્ય લાગતી રોજબરોજની પસંદગીઓ વાસ્તવમાં એવા સાધનો છે જેનો ઉપયોગ કરીને આપણે પ્રકૃતિને બચાવી શકીએ છીએ અથવા તો તેને નષ્ટ કરી શકીએ છીએ. અન્નના દરેક કણમાં દૈવી ઊર્જા સ્વીકારવી, સ્ટીલ અને કાપડ વાપરીને પ્લાસ્ટિકના ઝેરી દેવાને સાફ ઇનકાર કરવો અને સુતરાઉ રૂમાલ અપનાવીને કાગળની નિર્દોષતાનો ભ્રમ તોડવો, આ માત્ર કાર્યો નથી પણ પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડવાના સીધા અને સરળ રસ્તા છે. આ માત્ર આજની વાત નથી, આ એક સ્વસ્થ આવતીકાલ માટેની સંપૂર્ણ રૂપરેખા છે. અને અંતે આજના આ વિશ્લેષણને પૂરા કરતા પહેલા એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે. જે રીતે આ ગ્રંથો સ્પષ્ટ કહે છે કે આપણું બાહ્ય પર્યાવરણ ખરેખર આપણી અંદરની આધ્યાત્મિક સ્થિતિનો જ અરીસો છે, તો પછી દરરોજ આપણી કચરાપેટીમાં નંખાતો કચરો આપણા વાસ્તવિક મૂલ્યો વિશે શું કહે છે? આપણી રોજિંદી નાની લાગતી આદતોનું મૂલ્યાંકન કરવાનો અને એ વિચારવાનો આ જ યોગ્ય સમય છે કે આપણા આજના નાના નિર્ણયો દ્વારા આપણે કેવી આવતીકાલ અને કેવા ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છીએ. આ જિજ્ઞાસા અને વિચાર સાથે આજના આ વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ.